સ્ટાર્ટ કેમ નથી થતું? ચાલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? થોડુંક તમને વાત કરી હતી ને કે થોડાક નવા આઈડિયા સાથે જોઈન્ટ થવાનું છે, એટલા માટે થઈને થોડોક ટાઈમ લાગી રહ્યો છે. કાંઈ વાંધો નહીં. યસ, વેલકમ ટુ ઓલ ઓફ યુ ઓન વિદ્યાકુલ. આજના ફ્રી ક્લાસ જેમાં તમને દેખાઈ રહ્યું છે કેરિયર ગાઈડન્સ, પણ કેરિયર ગાઈડન્સ નહીં પણ એક્ઝામ ગાઈડન્સ ચોક્કસથી છે. યસ, ઘણા બધા મિત્રો મારી સાથે જોડાઈ ગયા છે. અત્યારે કેટલાક મિત્રો જોડાયા છે? 147. ઓકે, ધીમે ધીમે ગ્રુપમાં એક મેસેજ, બંને ગ્રુપમાં તમે મેસેજ કરી દેશો. 12th ના બંને ગ્રુપમાં મેસેજ કરજો ચોક્કસથી. નોટ પેન લઈને જ બેઠા છો? યસ, લઈને બેઠા રહેજો. હમણાં જ મારી સાથે જેમિસ સર પણ હમણાં જ લગભગ 5 થી 10 મિનિટમાં જોડાશે. હા, બરોબર. અને આજની સૌથી રસપ્રદ ચર્ચાઓ આપણે કરવાના છીએ, અને તમારી માહિતી પણ અમે આપશું ચોક્કસથી. હા, 10 મિનિટમાં જેમિસ સર જોઈન્ટ થઈ જશે, એટલે એની સાથે વાત થઈ ગઈ છે આપણી. તો સ્ટાર્ટ કરીએ. પહેલું જ આપણને આપ્યું છે અઘરા લગતા વિષયની તૈયારી કેવી રીતે કરવી. મિત્રો, આ રસ્તો તમને દેખાઈ રહ્યો છે. આજે એક એક ચિત્ર તમને જે મૂકેલા દેખાશે ને, એ દરેકે દરેક ચિત્ર કંઈક ને કંઈક યસ માહિતી આપતા હશે. ઓકે, તો અઘરા લાગતા વિષયની તૈયારી કેવી રીતે કરવી. ઘણા બધા વિદ્યાર્થીઓનો પ્રશ્ન છે. કોઈને એકાઉન્ટ અઘરું લાગે, કોઈને સ્ટેટ અઘરું લાગે, કોઈને ઇકોનોમિક્સ અઘરું લાગે, કોઈને બીએ અઘરું લાગે, કોઈને ઇંગ્લિશ અઘરું લાગે. ઇંગ્લિશ તો મને તમને બધાને અઘરું લાગે, કારણ કે આપણે એમાં જ નબળા હોય. બરાબર ને? સૌથી વધારે તકલીફ ક્યાં હોય? ઇંગ્લિશમાં. તો 12th બોર્ડમાં આપણે જ્યારે બેસ્ટ રીતે તૈયારી કરવા માટે જઈ રહ્યા છીએ, તો અહીંયા તમને દેખાઈ રહ્યું છે કે અઘરા લાગતા વિષયની તૈયારી આપણે કેવી રીતે કરવી. અઘરું, પહેલા તો મગજમાં આપણે એ જ બેસાડીએ કે અઘરું એટલે શું. જેમ મને નથી આવડતું ને, એ મારા માટે અઘરું. રાઈટ? જે મને ન આવડે એ મારા માટે અઘરું. મને એકાઉન્ટ નથી આવડતું, તે મારા માટે અઘરું. મને સ્ટેટ નથી આવડતું, તે મારા માટે અઘરું. યસ, આ બધા સંમત હશો, બરોબર ને? પણ એ અઘરું થયું કેમ, એની પાછળનું કારણ જાણ્યું છે? કારણ ખબર છે? નથી ખબર. કારણ કે જે અઘરું હતું એને આપણે ક્યારે અભ્યાસ કરવાની ટાઈમ જ નથી આપ્યો. મને બીએ નથી આવડતું, તો મેં બીએ ને એટલો ટાઈમ આપ્યો જ નથી. જે મને આવડે છે એ વિષયને હું ટાઈમ આપું છું. એકાઉન્ટ મને બેસ્ટ રીતે આવડે છે, તો એકાઉન્ટને હું 3 કલાક આપું ને બીએ મને અઘરું લાગે છે, તો બીએ ને હું 1 જ કલાક આપીશ. હકીકતમાં હોવું કેવું જોઈએ? ઉલટું હોવું જોઈએ ને. હોવું કેવું જોઈએ? ઉલટું હોવું જોઈએ. બીએ નથી આવડતું તો એને વધારે ટાઈમ આપવો પડશે. એકાઉન્ટ આવડે છે તો એને ઓછો ટાઈમ આપો તો ચાલે. એટલે અઘરા લાગતા વિષયની કેવી રીતે તૈયારી કરવી, તો એમાં તમને અલગ યસ ઘણી બધી રીતે તૈયારી કરી શકાય. એમાં તમે એવું કરી શકો કે તમે લખીને તૈયારી કરી શકો. બીજું એવું કરી શકો કે તમે બેસ્ટ રીતે જે તમને અનુકૂળતા હોય એવી રીતે તૈયારી કરી શકો. ત્રીજું એવું કરી શકો કે તમે કોઈને પૂછી શકો. માનો કે હું એક ક્લાસમાં, અથવા અહીંયા અમારી એક આખી આ ટીમ છે, બરોબર છે? એક એક્ઝામ્પલ આપું છું. હવે મને ખબર છે કે મારો આ વીક પોઈન્ટ છે. એક્ઝામ્પલ તરીકે હું માની લઉં કે હું ક્લાસ લેવા જાઉં, 45 મિનિટનો ક્લાસ હોય અને 45 મિનિટમાં ક્યારે પૂરો નથી કરી શકતો,
તો હું ચર્ચા કરીશ કોની સાથે, જો કે જેનો એક્યુરેટ 45 મિનિટનો ટાઈમ આવતો હોય ને એની સાથે ચર્ચા કરીશ કે તમે કઈ રીતે ક્લાસને હેન્ડલ કરો છો, કઈ રીતે પૂરો કરો છો. તો તમારે પણ એવું જ કરવાનું છે. સ્ટેટિસ્ટિક નથી આવડતું તો સ્ટેટિસ્ટિકમાં જેને સૌથી વધારે માર્ક્સ આવતા હોય એની પાસે જઈ બેસવાનું, એને પૂછવાનું, એને કહેવાનું. કારણ કે જ્યારે સ્ટેટિસ્ટિક વાંચવા, લખવા, ભણવાની શરૂઆત કરી ને ત્યારે તમે બે સરખા હતા. એમ આઈ રાઈટ? હતા ને બધા સરખા? ત્યારે તમે બંને સરખા હતા. જેટલું તમને સ્ટેટિસ્ટિકમાં ધ્યાન હતું એટલું જ ધ્યાન એનું હતું. જેટલો તમારા માટે નવો વિષય હતો એટલો જ એના માટે નવો વિષય હતો. આપણે એક હાઈવે પર બે વાહન, બે ફોર વ્હીલર ચલાવવાની શરૂઆત કરીએ. વોલ્યુમ વધારો એવું કહે છે, કાંઈ વાંધો નહીં, વોલ્યુમ ફૂલ ફાસ્ટ છે છતાં જોઈ લઈએ. યસ, હા, થોડુંક હજી વધારી દે છે. ઓકે, હા. તો હું એક્ઝામ્પલ તમને આપતો હતો કે જ્યારે તમે હાઈવે પર, હા, જ્યારે તમે હાઈવે પર બે ગાડી એક સાથે ચલાવવાની, કૃષ્ણાબેન તમારે ત્યાંથી વોલ્યુમ વધારવાની ટ્રાય કરો ને બેન. ઓકે, બે ગાડી એક સાથે તમે જ્યારે એક મંજિલ તરફ, દાખલા તરીકે અમે તો સુરત વાળા એટલે સુરત થી અમારે અમદાવાદ જવું છે, એક ગાડી હું લઈને ચાલુ કરું, એક ગાડી મારી બાજુમાં બીજા કોઈ સર લઈને ચાલુ કરે અથવા તમે લઈને ચાલુ કરો. આ બંને ગાડી એક સાથે ચાલુ થાય, બરોબર છે, તો જેની સ્પીડ વધારે હશે, જેને રસ્તો સારી રીતે ખબર હશે, એ જલ્દી પહોંચી જશે. હા કે ના? હા કે ના? યસ. તો મારે શું કરવું છે? મારે શું કરવું છે? તો મારે એ વ્યક્તિ પાસે જવું જોઈએ કે જેની સ્પીડ વધારે છે, જેને રસ્તો ખબર, મારે એને પકડી લેવા જોઈએ. યસ ઓર નો? તો એના પર પૂરો આંધળો વિશ્વાસ મૂકો. આંધળો વિશ્વાસ, હું એમ કહું છું, તમને તમારા સ્કૂલના સર, અહીંથી વિદ્યાકુલના સર, કોઈ પણ એમ કે આ કરવાનું એટલે કરવાનું. શા માટે કરવાનું, કેમ કરવાનું, આજ નહીં તો કાલ કરું, તો આવું બધું છોડી દો. કારણ કે એમની પાસે અનુભવ છે, એમની પાસે સરળ રસ્તાઓ છે. ક્લિયર? ડન. યસ. આગળ નેક્સ્ટ પોઈન્ટ, વર્ષ દરમિયાન અભ્યાસ કઈ રીતે કરવો. વર્ષ દરમિયાન અભ્યાસ કેવી રીતે કરવો. આ રસ્તો તમને એવું દર્શાવે છે કે આગળ જતા તો તમને કઈ દેખાતું જ નથી. તો મારે શું ઊભું રહી જવું? ઊભું રહી જવું નહીં. અભ્યાસમાં પણ એવું છે. પરીક્ષાઓ ક્યારે છે, કેવી છે, પેપરમાં શું પૂછાવાનું છે, કેમ પૂછાવાનું છે, એ કાંઈ તમને દેખાતું જ નથી. હા, પણ તમે તૈયારી જેટલી 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 વધારતા જશો એટલો જ તમારા રસ્તાઓ ખુલતા જશે. તમે બોર્ડની પરીક્ષાને આગલા 1 મહિને તૈયારી કરવાનું ચાલુ કરો, શું તમારે પરીક્ષા નહીં આપવી પડે? તોય આપવી પડવાની છે. વર્ષના પહેલા દિવસથી તૈયારી કરવાનું ચાલુ કરશો તો શું પરીક્ષા નહીં આપવી પડે? તોય આપવી પડવાની છે. વર્ષના અડધા વર્ષ પછી તૈયારી કરશો તો પરીક્ષા નહીં આપવી પડે? તોય આપવી પડશે. આપવાની જ છે. બેસ્ટમાં બેસ્ટ આપવાની જ છે. એક વખત રસ્તા પર ઉતરી ગયા છીએ તો સામે પહોંચવાનું જ છે. તો કેમ આપણે આપણું બેસ્ટ એફર્ટ ન લગાવીએ? તો કેમ આપણે આપણું બેસ્ટ એફર્ટ ન લગાવીએ? લગાવીએ 100%. આજથી અત્યારથી પ્લાનિંગ સાથે તૈયારી ચાલુ કરીએ. પરીક્ષા તો આપવાની જ છે ને, બરોબર? અહીંયા માનો કે તમે એક ગ્રાઉન્ડ ફ્લોર પર ઊભા છો, ગ્રાઉન્ડ ફ્લોર પર, અને કોઈ વસ્તુ તમારે 10મા માળે પહોંચાડવાની છે. હવે તમને 10 વસ્તુને નીચે મૂકીને આપી છે તો તમને એવું કહેવામાં આવે કે 10મા માળે 10 દિવસમાં પહોંચી જવી જોઈએ. તો બેસ્ટ તમારા માટે કયું રહેશે? બેસ્ટ, યુ કેન આન્સર. 10 દિવસમાં 10 વસ્તુ ગ્રાઉન્ડ ફ્લોર થી 10મા માળે પહોંચાડવાની છે. છે આન્સર? નથી. યસ. રોજ સવારે તમે આવો, ઉપર તમારે તમારી ઓફિસમાં 10મા માળે જવાનું જ છે.
નીચેથી એક વસ્તુ લેતા જાઓ, 10મા માળે લેતા જાઓ. રોજ દરરોજ સવારે આવવાના, એક વસ્તુ લેતા જાઓ, 10મા માળે પહોંચાડતા જાઓ. 10 દિવસમાં 10 વસ્તુ પહોંચી જશે? યસ ઓર નો? પણ એ 10મા દિવસે જોઈશું, વિચારશું, ત્યારે કરી લેશું એવું ધ્યાયું હોત તો 10મા દિવસે તમારે 10 ધક્કા ખાવા પડત ને. દરરોજનો એક તો હતો જ, પણ 10મા દિવસના 10 થઈ જાય તો ટોટલ 20 ધક્કા થઈ ગયા. તો વસ્તુ કરતા તમારું વર્કલોડ કેવું થઈ ગયું? વધી ગયું. અભ્યાસની બાબતમાં પણ એવું છે. અત્યારે જેટલું ચાલે એટલું કરતા જઈશો તો બોર્ડની પરીક્ષા વખતે રાત ઉજાગરા કરવા પડશે નહીં. રાત ઉજાગરા કરવા પડશે નહીં. પણ જો તમે અત્યારે જે ચાલે છે એ નહીં કરો તો પછી રાત ઉજાગરા સ્ટાર્ટ થઈ જશે. અને રાત ઉજાગરા સ્ટાર્ટ થઈ જાય પછી ક્યાંય ભેગું થતું નથી. એટલે આપણે 2 પોઈન્ટ જોયા. પહેલું જોયું અઘરા લાગતા વિષયને કેવી રીતે તૈયાર કરવા. બીજું જોયું વર્ષ દરમિયાન કેવી રીતે અભ્યાસ કરવો. વર્ષ દરમિયાન ટુકડે ટુકડે અભ્યાસ કરતો રહેવાનો છે. બરોબર? કેટલા લોકો હાજર છે? હા, મને અહીંયા દેખાઈ રહ્યા છે 158 લોકો હાજર છે. હા, તમારા ક્વેશ્ચન્સ, તમારા ફીડબેક, તમામ વસ્તુ અનુસરવામાં આવશે. એમના માટે ચોક્કસ સમય ટાઈમ આપશું. યસ, એટલે છેલ્લે સુધી જોડાયેલા રહેજો. ચોક્કસ. હા, તો એક સરસ મજાની શાયરીથી હું એક નવી વાત કરવા જઈ રહ્યો છું કે આપ આए और ये समा बंध गया, आप आए और ये समा बंध गया, महफिल को तो बस जरूरत थी आपकी और आप आए और ये बगीचा में फूल खिल गया. આપણે જેમિસન આ સાથે સ્વાગત કરીએ છીએ. આદામ 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 લખી નાખો બધા. આદામ 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 આદામ. ઈ આદામ નો આવે, આદાબ આવે. આદાબ આવે. આદામ આદામ ઓલા કે ને આદામ કોડિયો કે ભાવ આદામ આદામ. ચાલો સર, આપણે ત્રીજા પોઈન્ટ પર જઈએ છીએ. બોર્ડની પરીક્ષામાં લેખન કાર્ય કેટલું અગત્યનું છે? ઓકે, આ સૂચક હું ખાલી દર્શાવું છું કે તમને અહીંયા રસ્તો દેખાઈ રહ્યો છે. રસ્તો આ પણ ઉપર પહોંચે છે, રસ્તો આ પણ ઉપર પહોંચે છે. પણ તમારે કયો રસ્તો ચૂઝ કરવાનો છે? તો એકદમ સરળ રસ્તો ચૂઝ કરવો હોય, માર્ક્સ તમારા બોર્ડની પરીક્ષામાં આવશે જ, આવશે જ. પણ જો સારા અક્ષરે વ્યવસ્થિત લખેલું હશે તો થોડાક ઉપર આવશે, નહીતર થોડાક નીચે રહેશે. ઓકે, રાઇટિંગ સ્પીચ માટે વાત કરીએ તો જેટલું માંગ્યું હોય ને એટલું જ લખો, વધારાનું લખો નહીં. ઘણા બાળકોને 3 કલાકનું પેપર લખે છે, છતાં એવું કહે છે કે સાહેબ પેપર બહુ લેન્ધી હતું. જો ભાઈ પેપર છે ને, એ પેપર જે પણ કાઢ્યું હોય ને એ લોકો લખતા હોય કે 3 કલાકમાં એટલું પેપર પૂરું થઈ જશે, પછી જ એ પેપર તમને આપવામાં આવતું હોય. પણ ઘણા શું કરે, કીધું હોય ને એના કરતા વધારે નહીં, અમારે તો એમ જ છે કે 2 માર્કનો સવાલ એટલે અડધા પેજ કરતા વધુ જ લખવાનું તો જ તમને 2 મળે. એ માન્યતા તમારી ખોટી છે. રેડી? 3 માર્કનો સવાલ એટલે કે 1.5 થી 2 પેજ તો લખવાના જ. એ માન્યતા તમારી ખોટી છે. એ માન્યતા મારા સમયમાં હતી. હું પણ એવું જ કરતો કે 2 માર્કનો સવાલ હોય તો અડધા પેજ કરતા વધુ લખતો. 3 ગુણનો સવાલ હોય તો 2 પેજ જેટલું જ લખતો. પણ એ મારી માન્યતા ખોટી હતી. રેડી? જેટલું પણ શું કહેવાય, કીધું હોય ને એટલું જ લખો, વધારે લખવાનું થતું જ નથી. મારે પણ ઇકોનોમિક્સ અને BA ના પેપર અધૂરા રહી ગયા છે આ માન્યતાના કારણે. એટલે અનુભવમાંથી હું કહું છું, જેટલું માગેલું હોય ને એટલું જ તેમ, વધારે કાંઈ નહીં. આમાં સર કેવું હોય છે કે ઘણી વખત સરે જે વાત કરી ને એમ મુજબ કે ઘણી વખત આપણને એવું લાગે 5 ગુણનો પ્રશ્ન છે ને અને 5 મુદ્દા પૂછ્યા હોય. હવે 5 મુદ્દામાં પ્રશ્નનો જવાબ આપવાનો હોય ને તો તમે શું કરો, ઉપર મુદ્દો લખો, નીચે અડધું પેજ ભરો, પાછો મુદ્દો લખો, પાછું અડધું પેજ ભરો. પણ હકીકતમાં એવું હોતું નથી. બોર્ડ એ 5 મુદ્દાનો સવાલ 10 લીટી પૂરો થઈ જાય ને એવો જ પૂછ્યો હોય, એમાં મુખ્ય શબ્દને પકડી રાખ્યો હોય. એક્ઝામ્પલ
એક્ઝામ્પલ તરીકે આપણે ગયું 2024 સ્ટેટના પેપરની વાત કરીએ તો એમાં ગુણ દોષ પૂછેલા હતા. હવે ગુણ દોષ તમને જો ઇકોનોમિક્સ બીએમ પૂછે ને તો તમે શું કરો, ઉપર મુદ્દો લખો, નીચે ગુણ દોષ લખો, મુદ્દો લખો, ગુણ દોષ લખો. પણ સ્ટેટિસ્ટિકમાં આવું ન કરાય, ખાલી 2 લીટીમાં લખો, 2 માર્ક્સ બેઠા મળે. યસ, Okay. સેમ ટુ સેમ એકાઉન્ટમાં તફાવત હોય, એ તફાવતના તમે મુદ્દા, એક મુદ્દો લખો તો 1 ગુણ, બીજો લખો તો બીજો ગુણ, ત્રીજો લખો તો ત્રીજો ગુણ. રેડી? સેમ ટુ સેમ. Done. એટલે ઉપાધિ કરવાની બહુ જરૂર નથી. જેટલું કીધું હોય એ પહેલેથી જ તેને ધ્યાન રાખવું. રેડી? એટલે ભવિષ્યમાં વાંધો આવે નહીં. રાઈટ? ઓકે, ચાલો. યસ, સામાયિક પરીક્ષા અને પ્રિલિમરી પરીક્ષા. જો ધોરણ 12 હોય ને, ધોરણ 12, એમાં પ્રથમ પરીક્ષા, દ્વિતીય પરીક્ષા, વાર્ષિક પરીક્ષા એવું ન આવે. એ પહેલા હું ચોખવટ કરું. પ્રથમ પરીક્ષા હોય ને એને આપણે કહીએ છીએ સામાયિક પરીક્ષા, જેને ટૂંકમાં પ્રથમ સામાયિક તમે બોલી શકો, પણ કહેવાય સામાયિક પરીક્ષા. દ્વિતીય પરીક્ષા ધોરણ 12 માં આવતી જ નથી. આ કઈ પરીક્ષા આવે? પ્રિલિમિનરી પરીક્ષા આવે. દ્વિતીય પરીક્ષા આવતી જ નથી. એનું કેટલું મહત્વ હોય તો કે સાહેબ બોર્ડમાં તો અમારે 100 માર્કનું પેપર આવે, 100 માર્કના જ ઓલું હોય. નહીં, એવું વાત નથી. પ્રથમ પરીક્ષા, દ્વિતીય પરીક્ષા એટલે કે સામાયિક પરીક્ષા અને પ્રિલિમિનરી પરીક્ષાના પણ મહત્વ હોય છે. તમે તમારી જાતને ઓળખી શકો છો. રેડી? ઘણાને શું થાય, પ્રથમ પરીક્ષામાં 93% આવે, 94% આવે એટલે ભાઈ ફૂલોનો સમાય, આમ ઊંચા કરી દે કોલર, મારે 93% આવ્યા, ભાઈ હેઠો બેસ. શું કામ? કારણ કે પ્રથમ પરીક્ષામાં 93% હોય એ ટકા ન કહેવાય, કારણ કે અડધો સિલેબસ જ હોય છે. એટલે કોલર તારે શું કરવાનું, આમ અંદર નાખી દેવાના કોલર. રેડી? બાકીનું સાહેબ તમે સમજાવી. આ એક રસ્તો તમને દેખાય છે. આ રસ્તો એટલો સીધો સપાટ ક્યારે તમને મળી શકે? તો જ્યારે આ રસ્તો બનાવનારી એના પાછળ મહેનત કરી હોય ને ત્યારે બની શકે. અને આવો રસ્તો બોર્ડની એક્ઝામ તરફ લઈ જતો આ રસ્તો તમારે જ્યારે બનાવવો છે ત્યારે પ્રથમ, પ્રિલિમિનરી, આ બધી જ પરીક્ષાઓ, રાઉન્ડ ટેસ્ટ, અને હું તો એવું કહું છું કે વિદ્યાકુલમાં જ્યારે આપણે સન્ડે ટેસ્ટ ચાલુ થાય ને એને પણ પરફેક્ટ તૈયારી સાથે આપો. કેમ? કારણ કે આ દરેક તમારું ઇવેલ્યુશન કરશે. તમને સેલ્ફ ખબર પડશે કે કયું ચેપ્ટર તમને આવડે છે, કયું ચેપ્ટર તમને નથી આવડતું, ક્યાં મારું ઘટે છે, ક્યાં મારે વધારવાની જરૂર છે, કેમાં હું 100% શ્યોર છું કે જેના મારે માર્ક્સ લાવવાના નથી, જેના મારે માર્ક્સ આવી જ ગયેલા છે. બરોબર? બીજી એક વસ્તુ, આના માટે થઈને એક સરસ મજાની એક ફોર્મેલિટી આપણે કરશું. એકદમ સિમ્પલ કામ કરવાનું છે. આ કામ તમારે અત્યારે નથી કરવાનું, પણ યાદ રાખવાનું, ડિસેમ્બરમાં તમારે એક કામ સરસ મજાનું કરવાનું. ડિસેમ્બરમાં કહું છું, દરેક વિષય લેવાનો, એનું એક ફૂલ સ્કેપ પેજ લેવાનું, એમાં દરેક વિષયના ચેપ્ટર વાઇઝ નામ આપવાના. ચેપ્ટર વાઇઝ માનો કે તમે લખ્યું, સ્ટેટની હું વાત કરું, એક્ઝામ્પલ આપું, ચેપ્ટર 1 સૂચકાંક, નીચે લખવાનું સૂચકાંકની થિયરી, એની નીચે લખવાનું અચલ આધારની રીત, પરંપરિત આધારની રીત, ભારિત સરેરાશની રીત, અચલનું પરંપરિતમાં રૂપાંતર, પરંપરિતનું અચલમાં રૂપાંતર, લાસ્પેર પાસે ફિશરની રીત, એકમ પરિવર્તનની રીત, કુલ ખર્ચની રીત, ત્યાર પછી કુલ ખર્ચમાં કૌટુંબિક અંદાજપત્રની રીત, ફુગાવાનો દર, આવી જેટલી પણ રીત હોય ને, જેટલી પણ રીત, એ એક ચેપ્ટરની બધી રીત લખવાની. સામે લખવાનું ડન, હાફ ડન એન્ડ પેન્ડિંગ. એને સરળ ભાષામાં કહીએ તો ઓકે, એવરેજ એન્ડ નોટ ઓકે. તો તમે સેલ્ફ ઇવેલ્યુશન કરશો કે જે ઓકે થઈ ગયું ને એની પાછળ ટાઈમ નથી બગાડવાનો. દરેક વિષયના દરેક ચેપ્ટરમાં બધું ન આવડતું હોય ને એવું ક્યારે હોય જ ન શકે. એવું ક્યારે હોય જ ન શકે. આવું બીએ ના ટોપિકમાં પણ થઈ શકે, ઇકોનોમિક્સના ટોપિકમાં પણ થઈ શકે, એકાઉન્ટમાં પણ થઈ શકે, ઇંગ્લિશમાં પણ થઈ શકે. એના માટે ફૂલ સ્કેપ કરવાના. યસ, અને પેપર સેટર હોય ને, યાદ રાખજો, પેપર સેટર હોય ને 50 માર્કનું એકદમ ઈઝી જ મૂકેલું હોય. પહેલી પરીક્ષા, બીજી પરીક્ષા, વાર્ષિક પરીક્ષા, બોર્ડની પરીક્ષા, કોઈ પણ પરીક્ષા હોય, જે પણ પેપર કાઢે છે એ તમારા શાળાના મહાન શિક્ષક હોય કે બોર્ડના મહાન શિક્ષકો હોય, 50 ગુણનું પેપર એકદમ ઈઝી જ કાઢે છે. પણ આપણું ધ્યાન ક્યાં વયું જાય છે? જે 5 થી 7 માર્કનો જે દાખલો અથવા સવાલ છે ને, જે થોડો અઘરો હોય ન્યા વયું જાય છે. એના હિસાબે તમે શું કહો છો ખબર છે? આખું પેપર અઘરું હતું. આખું પેપર અઘરું નથી હોતું.
અઘરું માત્ર થોડું જ હોય છે, 5 થી 8 માર્કનું જ અઘરું હોય છે, પણ બાકીનું અઘરું નથી હોતું. પણ આપણે શું કરીએ સાહેબ, અહીંયા મને વાગ્યું હોય તો મારો આખો જીવ આ જ આંગળીમાં રહે કે મને બહુ વાગ્યું છે, બહુ વાગ્યું. અરે ભાઈ, આખું શરીર સારું છે, એના ઉપર તો ધ્યાન દે. તું ખાલી આમ જ દુઃખ વ્યક્ત કરવાનું છે, આંગળીમાં વાગ્યું, આંગળીમાં વાગ્યું. 5-7 માર્કનું બહુ અઘરું હતું, 5-7, હાલે 5-7 માર્ક જવા દે, 90 તો નથી આવ્યા. પછી કે પેપર અઘરું છે, પેપર અઘરું છે. તો બસ એના પર ખાસ ધ્યાન રાખવાના છે. બધું જ વ્યવસ્થિત થઈ શકે છે, બાકી તમારી તૈયારી પર આધારિત હોય છે. બરોબર? હા. અને બીજી ખાસ બાબત કે આ સામયિક પરીક્ષા ખાસ કરીને છે ને 10માના વિદ્યાર્થીઓ આને બહુ સિરિયસલી લે. કેમ? કારણ કે એને 20 માર્ક સ્કૂલમાંથી આપવાના હોય છે. આપણે ઘણી વખત પ્રિલિમિનરી પરીક્ષા આપવા જતા પણ નથી. ઘણા બધા બાળકો જતા પણ નથી, કારણ કે એને બોર્ડમાં મહત્વ નથી આપ્યું ને. પણ બોર્ડ મહત્વ નથી આપતું, તમારે મહત્વ આપવું પડશે, કારણ કે આ પ્રિલિમિનરી પરીક્ષા આવશે ઈ આખા ફૂલ કોર્સની આવશે. આપણે ગુજરાતીમાં જેમ કહેવું હોય ને કે ફાઇનલ પહેલા સેમીફાઇનલમાં દેખાવ કરવો પડશે, નહીતર પછી આળસ પણ આવશે ને ઊંઘ પણ આવશે. જ્યારે પેપર લખવા બેસું ને એમ થશે નથી લખવું. યસ, બરોબર. હા. ત્યાર પછી વાત કરીએ તો આખા વર્ષ દરમિયાન ટાઈમ ટેબલ કેવું હોવું જોઈએ? તો કે ટાઈમ ટેબલ હું કહું ને એવું ન હોવું જોઈએ. ટાઈમ ટેબલ બનાવ્યું સાહેબ 1 મહિનાનું, 1 મહિનાનું ટાઈમ ટેબલ બનાવ્યું સાહેબ, 2 દિવસ ફોલો કર્યું મેં, 3જા દિવસથી પૂછો મત સાહેબ, પાછું નક્કી કર્યું કે હવે અઠવાડિયાનું ટાઈમ ટેબલ બનાવીશ. અઠવાડિયાનું ટાઈમ ટેબલ બનાવ્યું. 1 દિવસ જો વળતે દિવસે માછીનો છોકરો આવ્યો, હાલને મારી હારે એક નાનું એવું કામ છે, આ કાલ કરી નાખજે. તા પપ્પાએ કીધું, મમ્મીએ કીધું, આખું બધા ભણવાનું છે ભાઈ, લગ્નમાં આવીને 1 દિવસમાં તું કઈ કલેક્ટર નહીં બની જા. હું કે હા, ઘણા એવું કે 1 દિવસમાં કઈ કલેક્ટર નહીં બની જા. પૂછો એ વ્યક્તિને કે જે વ્યક્તિ ગવર્નમેન્ટ જોબ માટે 0.04% 0.04% રહી ગયો હોય, પૂછો એ વ્યક્તિને કે બોર્ડમાં A1 આવતા માત્ર 1 માર્ક થી રહી ગયો હોય, 1 જ માર્ક. એને ખબર હોય સાહેબ કે 1 દિવસમાં કલેક્ટર નથી બનાતું. આ તો હું આમ હવામાં 1 દિવસમાં ક્યાં અહીંયા કલેક્ટર બની જવાના. નહીં ને ઈ જ દિવસે તમને જે ભણાવ્યું ઈ જ દાખલો તમને 8 ગુણમાં પૂછાઈ ગયો તો ફરી વખત ક્યાં કરવા જવાના? અને જેવું લાઈવમાં ભણવાની મજા આવે ને એવી રેકોર્ડિંગમાં નહીં આવે. એ હું કહી દઉં છું, લાઈવમાં જેટલી ભણવાની મજા આવશે ને એટલી રેકોર્ડિંગમાં નહીં આવે. રેકોર્ડિંગમાં સવાલ થાય તમે નહીં પૂછી શકો. રેડી? એટલા માટે સાહેબ હવે કેવું ટાઈમ ટેબલ બનાવવું? આ પિક્ચર્સ તમને દેખાય છે, શેનું છે? કોઈ કહી શકે? કોઈ એકાદું? ઓવરબ્રિજ નહીં, આ સિમ્બોલિક પિક્ચર્સ છે. આ દુબઈ કેપિટલ રોડ છે, જેના દરેક રસ્તાઓ અંતે વિશ્વની સૌથી મોટી ઇમારત બુર્જ ખલીફાને મળે છે. તમારું ટાઈમ ટેબલ તમે જાતે નક્કી કરી શકો. તમે દરેક વખતે અલગ અલગ શિક્ષકોને જઈને મળો છો કે મને ટાઈમ ટેબલ આપો, અમને ટાઈમ ટેબલ આપો. કોઈ તમારો ટાઈમ ટેબલ નક્કી ન કરી શકે. તમારું ટાઈમ ટેબલ તમે જ નક્કી કરી શકો, કારણ કે તમને કયા વિષયમાં કેટલો સમય જોઈએ છે, કયા વિષયની તૈયારી તમે બેસ્ટ રીતે કરી નાખી છે, કયા વિષયની તૈયારી તમે બિલકુલ નથી કરી, એ તમને જ માત્ર ખબર હોય છે. તો આખા વર્ષ દરમિયાન ટાઈમ ટેબલ કોઈની પાસે આપણે માંગવા જવાનું નથી. આ તો ગમે ત્યાં ગયા, ગમે સરને મળ્યા, ગમે ફ્રેન્ડને મળ્યા, એને એક જ પ્રશ્ન, તમારું ટાઈમ ટેબલ આપો ને. નહીં. આ દરેક રસ્તાઓ એક જ જગ્યાએ મળે છે, એમ તમારું દરેક ટાઈમ ટેબલ એક જ જગ્યાએ મળવું જોઈએ. એ છે બોર્ડની એક્ઝામ. જે વિદ્યાર્થીને થિયરીમાં થોડીક તકલીફ હોય એ થિયરીને વધુ મહત્વ આપતું ટાઈમ ટેબલ બનાવી શકે. જેને પ્રેક્ટિકલ સબ્જેક્ટમાં તકલીફ હોય એ પ્રેક્ટિકલ સબ્જેક્ટને લગતું ટાઈમ ટેબલ બનાવી શકે. હવે તમને એવો પ્રશ્ન થાય કે સર તમે તો ના પાડી ટાઈમ ટેબલ બનાવવાની, અને પરીક્ષા સમયે તમે જ આવી જાવ છો આખું ટાઈમ ટેબલ લઈને. ભાઈ, ત્યારે આસાન છે, ત્યારે બધાનું કોમન ટાઈમ ટેબલ હોય ને. એક્ઝામ્પલ તરીકે કાલે
મારે એકાઉન્ટની એક્ઝામ આપવાની છે તો જેમિસને મારે પૂછવું પડે કે એકાઉન્ટમાં હું કઈ રીતે તૈયારી કરું, કારણ કે મારું રિવિઝનનું ટાઈમ ટેબલ હું જેમિસને નહીં પૂછું. એકાઉન્ટની તૈયારી મારે હવે લાસ્ટ ટાઈમ કેવી રીતે કરવાની એ ટાઈમ ટેબલ મારે જેમિસને પૂછવાનું. અને ઈ એક દિવસનું હોય, આખા વર્ષનું ટાઈમ ટેબલ હોતું નથી. એટલે હું તમને પહેલા જ મેં મારા સેશનમાં કીધું કે તમારે તમારા શિક્ષક મિત્રો પાસેથી ફોલો કરવાના છે, એમની પાસેથી ટાઈમ ટેબલ આપો, આ કરો ઓલું કરો નહીં. ટાઈમ ટેબલ તમારે જાતે બનાવવાનું, રિવિઝન શક્ય હોય એટલું જાતે કરવાનું. રિવિઝનનો અર્થ થાય છે પુનરાવર્તન. પુનરાવર્તન જો હું અહીંયા એક વખત આખો કોર્સ ભણાવું, બીજી વખત આખો કોર્સ ભણાવું, ત્રીજી વખત આખો કોર્સ ભણાવું અને તમે બોર્ડની પરીક્ષામાં જાઓ તો હું તમારા હોમાંથી હો આવી જાય ખરા? ન આવે, ક્યારેય ન આવે. પણ હું એક વખત ભણાવું, બીજી વખત તમે જાતે તૈયારી કરો, ગણો અને બીજી વખત જ્યારે હું ભણાવવા આવું ત્યારે તમને જે ટોપિક નથી આવડ્યા એમાં વધારે ધ્યાન આપીને ભણો, એના પ્રશ્નો વધારે કરો તો તમને પૂરેપૂરી સફળતા મળવાની શક્યતા ખરી. ક્લિયર? તો ટાઈમ ટેબલ દરેકે પોતાની જાતે બનાવવાનું છે. કોઈ પણ સર ઇવન મને પણ પૂછવા નથી કે સર મારે કઈ રીતે વાંચવું, નહીં. હું આપીશ સ્ટેટિસ્ટિકના પેપરના આગળના દિવસોમાં આપીશ, અત્યારે કાંઈ નહીં. ડન. જોઈએ. યસ. 12માનું પરિણામ અગત્યનું શા માટે? ધોરણ 10 નું પરિણામ આવ્યું ને ત્યારે તમે બધા ખુશ થઈ ગયા હતા કે અમારું ધોરણ 10 નું પરિણામ આપ્યું. ધોરણ 10 નું પરિણામ આવો ને એટલે તમારે 4 ફાટા પડે, માત્ર ને માત્ર 4 ફાટા. 5 ફાટા પડે. કેટલા? 5 ફાટા પડે. એક તો સાહેબ સાયન્સમાં જવું, કોમર્સમાં જવું, આર્ટ્સમાં જવું, ડિપ્લોમામાં જવું કે ઘરે બેસી રહેવું. 5 જ ફાટા પડે. ધોરણ 10 ના પરિણામથી 5 જ ફાટા પડે. એમાંથી લાઈફ નથી બદલાઈ જતી, આગળનું ભવિષ્ય નક્કી નથી થઈ જતું. રેડી? પણ ધોરણ 12 નું પરિણામ શા માટે મહત્વનું છે એના માટે હાર્દિક સર કહેશે. મિત્રો, 100 મીટર દોડ અત્યારે જે દોડ્યા છે એમાં સૌથી પહેલા નંબરે કોણ છે ખબર છે? ફર્સ્ટ વિશ્વના સૌથી હુસેન બોલ્ટ. હુસેન બોલ્ટ. યસ, બોલ્ટ. ઘણા બધા આન્સર આપ્યો હુસેન બોલ્ટ. પણ વિશ્વના સેકન્ડ ફાસ્ટેસ્ટ કોણ કહેવાય છે ખબર છે કોઈને? ભૂલમાંથી ને મારું નામ કોઈ નો લખતા. નહીં. મારું નામ નહીં. સેકન્ડ ફાસ્ટેસ્ટ છે યોહાન બ્લેક. જમૈકાના જ છે પોતે, યોહાન બ્લેક. બરોબર? હુસેન બોલ્ટ પણ જમૈકાના છે, યોહાન બ્લેક પણ જમૈકાના જ છે. બરોબર? તો આપણે ફર્સ્ટ ને યાદ રાખીએ છીએ, સેકન્ડ ને કોઈ યાદ નથી રાખતું. બસ આ વસ્તુ સમજી લેજો. રિઝલ્ટ તમારું જેટલું સારું આવ્યું એટલું તમને ચોક્કસથી યાદ રાખવામાં આવશે, પણ જો ક્યાંક ચૂક થઈ ગઈ તો એ યાદ નહીં રાખવામાં આવે. બીજી વસ્તુ, 10માનું તમારું બેસ્ટ રિઝલ્ટ હતું, 100% બેસ્ટ હતું, તમારી કેપેસિટીથી તમે 10% અપ હતા. પણ એક વસ્તુ યાદ રાખજો, જ્યારે પણ 12મું એક વખત પૂરું થઈ ગયું, રિઝલ્ટ આવ્યું કે ન આવ્યું, તમે 12માની એક્ઝામ એક વખત આપી દીધી, ગુજરાત બોર્ડના ચોપડે તમારું નામ એક વખત ચડી ગયું, એટલે તમારા 10માના રિઝલ્ટની કોઈ વેલ્યુ નથી. પછી તમારે કોલેજનું એડમિશન લેવું હોય તો 12મું જોઈશે, તમારે કોઈ જોબ જોતી હોય એમાંય પહેલું નામ 12માના રિઝલ્ટનું આવશે, 10માનું ક્યાંય કોઈ આવશે નહીં. એટલે 12માનું પરિણામ ખૂબ જ અગત્યનું છે. એમ કહેવાય કે 10મું જો બિલ્ડિંગ બનાવવાનો જો પાયો હોય, 10મું એ બિલ્ડિંગ બનાવવાનો પાયો હોય તો 12મું એ ગ્રાઉન્ડ ફ્લોર છે. અને જ્યારે બિલ્ડિંગ આખી તૈયાર થાય ને તો એનો પાયો કોઈ જોવા નહીં જાય, એ હંમેશા ગ્રાઉન્ડ ફ્લોર થી નક્કી થશે. સાહેબ મારે વિદેશ જવું હોય તો 10મું કામનું, વિદેશ જવું હોય તો 12મું જ કામનું. હું એમ કહેતો. હા, એટલે સર બતાવતા હતા પણ હું મારી વાત પૂરી કરવા માંગતો હતો કે જે પાયો છે ને, પાયો એ કોઈને નહીં દેખાય,
એને કોઈ પૂછશે કે નહીં કે આ પાયામાં સિમેન્ટ નાખી, કોન્ક્રીટ નાખી કે પાણી નાખ્યું, પણ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જો એક ખૂણો ત્રાસો બેઠો હશે ને તો આવીને કહેશે બધુંય બરોબર છે પણ આ ખૂણો ત્રાસો છે. સમજ પડે શું છે કહે? યસ. તો એટલા માટે થઈને 12માનું પરિણામ એટલું અગત્યનું છે. 12માનું પરિણામ એટલું જ અગત્યનું. બીજી વસ્તુ તમારે તમારા કેરિયરના, હું 12માના સ્ટુડન્ટને હંમેશા કહેતો હોઉં છું, તમે તમારા કેરિયરનું 1 વર્ષની એક્ઝામ નથી આપી રહ્યા, તમે તમારા કેરિયરના 14 વર્ષની એક્ઝામ આપી રહ્યા છો. 14 વર્ષની એક્ઝામ આપી રહ્યા છો. કારણ કે તમે જ્યારે જુનિયર કેજી થી ભણવા બેઠા ને ત્યારથી તમને એક સપનું આપવામાં આવ્યું હતું. બધાય આવે ને એટલે ઓલો જુનિયર કેજી ભણવા જતો હોય ને એટલે આપણને શું પૂછે, જેમિસન મને અનુભવ છે, આવે એટલે ઘરે કોઈ મહેમાન આવે એટલે પહેલું પૂછે ભણવા બેહી ગયો? હા. પછી આપણને પૂછે બેટા ભણવા જાજો? હા. હું બનીશ? એટલે તમે ડોક્ટર, એન્જિનિયર, સીએ, આ સપનું તમે જોયું હતું. અને આ સપનું તમે બોલ્યા હતા ને, એ સપનું ફક્ત તમારે નહોતું જોયું, તમારા મમ્મી પપ્પાએ પણ ત્યારે મગજમાં યાદ રાખ્યું હતું કે આને ડોક્ટર બનાવવો છે, આને એન્જિનિયર બનાવવો છે, આને સીએ બનાવવી છે. અને એ આ એક એક્ઝામ નક્કી કરી નાખશે. ઘણા બધા મોટિવેશનલ સ્પીકર આવી એમ કે એક એક્ઝામ જીવન તમારું બનાવી નથી શકતી, પણ હું તમને એક વાક્યમાં કહીશ, એક એક્ઝામ જીવન બનાવી શકે કે ન બનાવી શકે, પણ એક એક્ઝામ તમારું જીવન બદલાવી ચોક્કસ શકે છે. અને તમારું શું બનવાનું સપનું છે એક વખત કોમેન્ટ કરી આપો ઝડપથી. ચાલો ઝડપથી. હા, મોટા ભાગે સીએ છે ભાઈ. આપણે એકાઉન્ટ લખો. જે મારી જેમ આમનામ બેઠા છે, ખાલી ફોન આઘો રાખી આમનામ જોવે છે, એને હું કહું છું તમારી જે હોય વેરી ગુડ. આ મને ગમ્યું ભાઈ. યુપીએસસી રેડી ને? આઈએએસસી ઉપર મહેશ્વરીભાઈ, ફોટોગ્રાફી આ મને ગમ્યું. વાહ ભાઈ વાહ. એડવોકેટ આઈપીએસ વેરી ગુડ. બધા લખજો. મારી જેમ કોઈ જોતા ન રહેતા. હું શું કરું ખબર છે? સામે વાળો વ્યક્તિ ભલે ગમે એમ કરીને તૂટી જાય, હું 1 નો 2 નો થાવ એટલે નો જ થાવ. હું કામ કોમેન્ટ કરું, હું કામ મારા હાથ અકાવું, એવું ઘણાને મનમાં હોય. એ કાઢીને પણ એક કોમેન્ટ જરા કરી દેજો. સરસ મજાનું બેંક મેનેજર છે, સીએ પણ ઘણા બધા છે, કંપની સેક્રેટરી પણ છે. પપ્પાના કોઈ બિઝનેસમાં જવાના હોય તો એ લખજો. એવું કઈ નથી કે નોકરી જ કરવી, બિઝનેસ કરવાનો હોય કે પપ્પા આ બિઝનેસ કરે છે એમાં હું જઈશ, પણ એ પણ આપણે હા બધા કોમેન્ટ બધા કરજો. કોઈ ઘરે જ રહેવાનું હોય કે સાહેબ હું એકદમ બિંદાસ 12મું પૂરું કરવું છે ખાલી. મારા પપ્પાએ ખાલી એટલું જ કીધું છે કે બટા તું 12મું પૂરું કરી દે એટલે રેડી. હા બસ એમ. સોફ્ટવેર ડેવલપર એટલે એને બીસીએ લેવું પડશે ને સાહેબ? યસ. એના માટે આપણે અલગથી ટોપિક પછી ક્યારેક લઈને આવશું કે એના માટે આપણે અલગથી ટોપિક, એના માટે આખી પ્રશ્નો તરીકે કઈ ડિગ્રી માટે કયા કોર્સમાં જોઈન થવું, એના માટે સમય અને વાર તમને ખબર હોય તો કહી દો. ના એ આવશું નિરાતે, પણ એ તમને અનાઉન્સમેન્ટ કરશું. બાકી આજ જેમ તમને અનાઉન્સમેન્ટ કર્યું હતું, આમાં મોટા ભાગના સર મને લેક્ચરમાં મળ્યા ને 5:15 ત્યારે એમ કહેતા હતા કે કેરિયર ગાઈડન્સનો સેમિનાર છે, પણ આ કેરિયર ગાઈડન્સનો તો મેં એને ત્યારે પ્રોમિસ કર્યું હતું કે તમારી 12માની એક્ઝામ રિલેટેડ સેમિનાર છે. ઓકે ચાલો. અને છે ને એવો લાસ્ટ બટ નોટ લીસ્ટ, યસ, યોર ક્વેશ્ચન્સ અવર આન્સર્સ. બરોબર કે હવે યુ હેવ અ ક્વેશ્ચન્સ, વી હેવ આન્સર. પ્રશ્નો 10 જ મિનિટ છે. હા 10 મિનિટ છે. 9 વાગે ને ટાઈમ નો આપણે પાક્કા છીએ. આપણે યુટ્યુબ માં કીધું એક 45-50 મિનિટ નો આપણે લેક્ચર લઈશું. ક્વેશ્ચન્સ માટે હવે આપણે નવા ફીચર્સ પર જવાનું છે જેની મેં વાત કરી હતી. એક કીધું સાહેબ નવું ફીચર્સ શું છે? યસ. હવે હા જે વાત કરી હતી, તમે તમારો કોમેન્ટમાં નામ લખશો કે યસ આઈ હેવ અ ક્વેશ્ચન અથવા ક્વેશ્ચન. નહીં. આ પેલો થંબ નો બતાવશો, આંગળી ઊંચી કરશો ને, આંગળી ઊંચી કરશો, તમારે અહીંયા આવું છે, આંગળી ઊંચી કરશો ને એટલે અમે અહીંથી અનમ્યુટ કરશું, તમે બોલી શકશો. હાલો મહેશભાઈ પ્રજાપતિને ઓન કરો. બધા એક સાથે નહીં કરી દેતા? ઓકે મહેશભાઈ પ્રજાપતિ તમારું માઇક અનમ્યુટ કરીને પ્રશ્ન પૂછી શકો છો. યસ. હાલો સર. યસ. હા તો આપણે ઇંગ્લિશ, મારે સીએ બનવાનું છે ને, એટલે સપનું સીએ નું છે. એટલે આપણે ઇંગ્લિશ ભાષાનું પ્રભુત્વ
કેવી રીતે વધારવું? ઇંગ્લિશ ભાષાનું પ્રભુત્વ. હવે આમ તો હા. જો કે અહીંયા પહેલી વખત જોડાયેલા છો આ વર્ષે કે ગયા વર્ષે હતા? ના, હું તો 10મા ધોરણથી છું. ઓકે. જો એમાં એવું કઈ હોતું નથી. આપણા જે ઘણા બધા વાત કરીએ ને, ગુજરાતમાં સીએ નું રિઝલ્ટ ઘણું બધું સારું હોય અને બધા કઈ ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ હોય એવું નથી. પણ હા, એક વખત નક્કી કરી લીધું છે ને તો ઇંગ્લિશ ઉપર પ્રભુત્વ ધીમે ધીમે મેળવતા જજો. એક સાથે નથી મળતું, એ મને પણ ખબર છે, બીકોઝ આઈ એમ ઓલ્સો પાસ આઉટ આઈપીસીસી એટ ધ ટાઈમ. જેને તમે અત્યારે ઇન્ટરમીડિયેટ કહો છો, બરોબર છે, એને મેં ત્યારે હા. પાસ આઉટ કરી હતી. મને પણ ખબર છે થોડુંક હાર્ડ ઇંગ્લિશ છે, પણ ધીમે ધીમે પ્રેક્ટિસ કરશો 100% થઈ જશે. જો ભાઈ, હા તો એ તો ઇંગ્લિશ શીખવું હોય ને તો તારે જેટલા હમ. પણ વર્ડ્સ આવે છે, લેણદાર, Yes. દેવાદાર, દેવી ઊંડી, લેણી ઊંડી, જેટલા પણ ગ્રામર ભૂલી જા. ગ્રામર નથી હા શીખવું. હા. આટલા વર્ડ શીખી લે, તને ઇંગ્લિશ મીડિયમ આપોઆપ આવડી હું જાય. હું મારો એક્સપિરિયન્સ કહું. હું હા, એમ જ્યારે જ ઇંગ્લિશ હશે. મીડિયમમાં મેં એડમિશન લીધું, 12th પૂરું કર્યું ગુજરાતી મીડિયમમાં, પછી ઇંગ્લિશ મીડિયમ સીધું, કારણ કે સીએ ઇંગ્લિશ મીડિયમ ને હિન્દી મીડિયમ. હવે હિન્દીના વર્ડ્સ તો સમજાય નહીં, એટલે ઇંગ્લિશ મીડિયમમાં એડમિશન લીધું. એટલે જે હું ઇંગ્લિશ શીખતો ને, એ કેવી રીતે, જે ઇંગ્લિશ વાક્ય આપ્યું ને એને પહેલા હું ગુજરાતી ટ્રાન્સલેટ કરીને શીખતો, અને એમાંથી જ તારે થાય. ઇન શોર્ટ તારે બધા વર્ડ્સ શીખી જવાના છે. યસ. એમિઝાર વોઝવેર તને આપોઆપ આવડી જાય, ટેન્શન લે, હા, वो એ તો कृपा આવડે જ બની છે. रहेगी. હાલો, ચાલો, નેક્સ્ટ થેન્ક યુ સાહેબ. દેવાંશુભાઈ ને થેન્ક યુ ઓપન. સર. અનમ્યુટ કરી દેજો. થેન્ક યુ સો મચ સર. વેલકમ. નિસર્ગ છે? હા, હા, હા. નિસર્ગભાઈ. મારે તો ઇંગ્લિશ થોડું કાચું છે. કોણ છે આ? દેસાઈ નિસર્ગ, નિસર્ગભાઈ. દેસાઈ નિસર્ગ, તમારું માઇક અનમ્યુટ કરશો નિસર્ગભાઈ? થોડી ઉતાવળ રાખજો, અને આપણે પણ જવાબ શોર્ટમાં આપીશું તો વધારે બાળકોને આપણે. ચલો, નિસર્ગભાઈને અનમ્યુટ કરી દો. દેવાંશુ, દેવાંશુભાઈ, માઇક અનમ્યુટ કરશો તમારું પહેલા તો. તમારી સ્ક્રીન ઉપર આવશે. હેલો હા, હા, સોરી, બેન હો, દેવાંશુબેન, બોલો. સર, ગુડ નાઇટ. ગુડ ઇવનિંગ. ઓકે સોરી બોલો. સોરી, ગુડ ઇવનિંગ. હા, ઓકે બોલો. તો હા, સર, હા. મારે છે ને આપણે સોફ્ટવેર એન્જિનિયર અને આપણે ચાર્ટર્ડ એકાઉન્ટ એમાં થોડુંક છે ફોકસ. કન્ફ્યુઝન છે. હા, ઓ, બંને લેવાની ઈચ્છા થાય છે, પણ જો આને એમાંથી બેટર હા, એક જ આન્સરમાં કેવું હોય ને, જો એકાઉન્ટ પરફેક્ટ આવડતું હોય તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જવાય, સ્ટેટિસ્ટિક પરફેક્ટ આવડતું હોય તો સોફ્ટવેર એન્જિનિયર જવાય. કારણ કે લેંગ્વેજીસ એમાં જે છે, કોડિંગ લેંગ્વેજીસ થોડીક આવશે, બરોબર છે. એટલે કોડિંગ લેંગ્વેજીસ તમને જો ફાવતી હોય, કોમ્પ્યુટર ઉપર વધારે ધ્યાન આવતું હોય તો સોફ્ટવેર એન્જિનિયર્સમાં જવાય. બાકી એકાઉન્ટ, ઇકોનોમિક્સ બાકી આવડતું હોય તો તમારા માટે સીએ બેસ્ટ છે. ઓકે ઓકે સર, થેન્ક. હાલો, દિવ્યાબેન. દિવ્યાબેન, સાહિત્ય દિવ્યા. દિવ્યાબેન અનમ્યુટ કરજો. તમારું માઇક ત્યાંથી અનમ્યુટ કરશો. હેલો સર, ઓકે, બોલો બેન. મારે ટીચર બનવાનું છે તો એની માટે શું કરી શકાય? એકદમ ઈઝી છે ટીચર બનવા માટે. હમ. ખાલી ટીચર જ બનવું છે ને. તમારે શું કરવાનું, 12માની પરીક્ષામાં સારા ગુણ લાવવાના, પછી બીકોમ કરવાનું, પછી એમકોમ કરવાનું, જે સબ્જેક્ટમાં જવું હોય એ મેઇન સબ્જેક્ટ રાખવાનો. પણ મને એવું લાગી રહ્યું છે કે સ્ટેટિસ્ટિકની ભવિષ્યમાં બહુ ડિમાન્ડ છે. રેડી? એટલે કોલેજમાં મેઇન સબ્જેક્ટ સ્ટેટિસ્ટિક રાખો. ગવર્મેન્ટ વાળાને સ્ટેટિસ્ટિક શિક્ષક છે પેલા તો મારે એમનો એમનો એવું કયો છે. સબ્જેક્ટ વધારે છે એ આપણે જાણી લઈએ. દિવ્યાબેન, અત્યારે 4 મારે વર્ષનો ઇન્ટરમીડિયેટ કોર્સ થઈ ગયો છે ને. હા, કયો સબ્જેક્ટ બોલ્યા? હલો, અવાજ કપાય છે બેન તમારો. ઓકે સર, તમારું કન્ક્લુઝન જે આપો. હોય એ ઓકે. હવે 4 વર્ષનો બીએડ નો કોર્સ ઇનબિલ્ડ આવી જ જાય છે, જેને પણ ટીચર્સ બનવું છે એને. રેડી? એટલે એ 4 વર્ષના કોર્સમાં તમે જોઈન્ટ થઈ જશો એટલે તમારી બેચલર ડિગ્રી પ્લસ બીએડ ની ડિગ્રી પણ સાથે આવી જાય છે. ઓકે, એટલે એ કરી નાખો, તમારે બહુ ટેન્શન લેવાની જરૂર નથી. ઓકે, આગળ કોણ હતું ભાઈ? શાહ હેતવીબેન. હેતવીબેન શાહ. હેલો સર, હા, મારે ફેશન ડિઝાઇનર બનવું છે. ફેશન ડિઝાઇનિંગ. અચ્છા. ફેશન ડિઝાઇનિંગમાં બેન તમારે કયા જ્વેલરી ડિઝાઇનિંગ અથવા ક્લોથ ડિઝાઇનિંગ શેના પર તમારું ફોકસ વધારે છે?
ક્લોથમાં. ક્લોથમાં. ઓકે, કયા સિટી થી તમે બિલોંગ્સ કરો છો? વડોદરા. વડોદરા. સંસ્કારી હવે નગરી. વડોદરામાં એવી રીતે છે, ઘણી બધી કોલેજો એ BA ની સાથે ઇન્ટિગ્રેટેડ કોર્સ બહાર પાડે છે, બીકોમ ની સાથે પણ ઇન્ટિગ્રેટેડ કોર્સ બહાર પાડે છે. એમાં તમારે 12th પછી બીકોમ જ્યારે લ્યો ને તો બીકોમ વિથ ઇન્ટિગ્રેટેડમાં જ લેવાનું, કે જેમાં ફેશન ડિઝાઇનિંગ આવતું હોય તો તમે ભણવાની સાથે સાથે પ્રેક્ટિકલ પણ નોલેજ મેળવી શકો. ઓકે થેન્ક યુ સર. ચાલો નેક્સ્ટ, હાર્દિક મહેતા. ઓહો, મહેતા સાહેબ. हार्दिक और मेहता. સરસ. बोलो सर. હેલો સર. હા, સર એઆઈ નો કોર્સ વિશે શું કેવું છે તમારું? હા. ખરેખર એમ કહી શકાય કે 5 વર્ષ પછીનું ડ્રીમ તમે લઈને બેઠા છો, બરોબર છે. એઆઈ બેસ્ટ સ્કોપ છે. હજુ ઘણા બધા એમ કહી શકાય કે એ બાબતમાં વિચારતા પણ નથી, એ બાબતે વિચાર લીધું છે. અને ભાઈ ડ્રીમ સરસ છે, ખૂબ જ ઉપયોગી થઈ માહિતી લેવાની છે, અને 12મું પૂરું થાય ત્યારથી જ એમાં કામ કરવા માંડજો. ચોક્કસથી તમારું બેટર ફ્યુચર એમાં રહેવાનું છે. એના માટે શું કરવું, કઈ રીતના કોર્સ છે? હા, ઓકે, હા બસ. પાયથન એક શીખવાનું ચાલુ કરી પાયથન દે. લેંગ્વેજ આવે છે, યુટ્યુબ ઉપર તમને વિડીયો મળી જશે. અત્યારે 12મું શરૂ છે ને, તો થોડો થોડો તમને જો ટાઈમ મળે, અડધી કલાક, કલાક, 12મું પહેલા 12મું પહેલા મહત્વનું. પછી પાયથન લેંગ્વેજ આવે છે, એ પાયથન ધીમે ધીમે શીખવાનું ચાલુ કરી દેશો એટલે ભવિષ્યમાં તમને કામ આવશે. ઓકે, 12મું પૂરું થાય ત્યાં સુધી માત્ર એટલું જ કરો. રાઈટ? ઓકે સર. ઓકે. ચાલો નેક્સ્ટ, અભિષેક પાદરિયા. અભિષેકભાઈ, ઘણા હેલો બધા. સર. હા બોલો. મારો પ્રશ્ન એવો હતો કે સીએ કરીએ એમાં બીકોમ જોડે કરીએ તો પહેલા વર્ષથી જ બીકોમ જોડે શરૂ કરી દેવાનું કે એક વર્ષ યસ ડ્રોપ યસ. કરી? સીએ છે ને પ્રોફેશનલ કોર્સ છે, એ કોઈ કોલેજ લેવલે ચાલતો કોર્સ નથી, એક્સટર્નલ કોર્સ કહી શકાય. એટલા માટે તમારે શું કરવાનું છે કે તમારે સીએ જ્યારે સ્ટાર્ટ કરો ને તો એનો ટાઈમિંગ, એનો કોચિંગનો ટાઈમ તમારે લેવાનો બપોર પછી રાખો, અથવા સવારમાં કોલેજ રાખો તો બપોર પછી કોલેજ હોય તો સવારમાં સીએનો ટાઈમિંગ રાખો, અને બે પેરેલલ તમારું શરૂ થઈ શકે. અને બીકોમ 3 વર્ષમાં પૂરું થઈ જશે, જ્યારે સીએ તમારું 4.5-5 વર્ષે પૂરું થઈ જશે. બે સાથે સાથે જ ચાલુ રાખવાનું હો ભાઈ. હા. હાલો નેક્સ્ટ, સોહમ ચૌહાણ. ચાલો. બોલો ચૌહાણ સાહેબ. હેલો સર, ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ. સર મારે છે ને ડિપ્લોમા ઇન ટૂલ એન્ડ ડાય મેકિંગ કરવું છે, કે જે ડાય બધી બનાવે ને, યસ યસ. તો એની માટે મારે ફ્યુચરમાં છે ને ફેક્ટરી ખોલવી છે. યસ યસ. એટલે બિઝનેસની મને ઈચ્છા છે કે મેન્યુફેક્ચરિંગની મારી હું પોતાનું બિઝનેસ કરું. અને એમાં જે હમણાં હાર્દિકભાઈ કીધું ને કે એઆઈ, તો ઓટોમેટિક ના છે ને અત્યારે મશીન ચાલે છે, તો ઓટોમેટિક મશીન થી આપણે ડેવલપ કરી શકીએ બધી ડાય અને વસ્તુઓ. તો મારી ઈચ્છા એવી છે કે હું ડિપ્લોમા કરું ટૂલ એન્ડ ડાય મેકિંગમાં, અને એમાંથી હું ફેક્ટરી કરું, અને મારી ફેક્ટરીમાં એઆઈ ના મશીન હું રાખું, અને એનાથી પછી મેન્યુફેક્ચરિંગ થાય. તો એને માટે મારે શું કરવું સર? એક મિનિટ ભાઈ, તારે પાર્ટનર ની જરૂર હોય તો મને કહેજે જરા. હો, એક શોર્ટ ટ્રીક તમને કહી દઉં કે આવો છે ને, ગવર્મેન્ટ યુનિવર્સિટી અત્યારે આપણી પાસે આવા કોર્સ નથી ચલાવતી સ્કિલ ડેવલપમેન્ટના, પણ ગુજરાતમાં ઘણી બધી પ્રાઇવેટ યુનિવર્સિટી છે, ખાસ કરીને ઘણી બધી યુનિવર્સિટી અત્યારે ગવર્મેન્ટ સાથે એમ કહી શકાય કોલોબરેશનમાં બેસે છે, અને તમારા સમય સુધીમાં ચોક્કસ એ કોલોબરેશન આવી જશે. નવી રાષ્ટ્રીય જે શિક્ષણ નીતિ આવશે 2020, બરોબર. હા, એટલે જે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવવાની એની સાથે ગવર્મેન્ટ ઘણા બધા આવી કોલેજોને પણ માન્યતા આપવાની છે, એટલે ત્યારે આપણે ચોક્કસથી વિચારશું કે કઈ કોલેજ એ સમયે બેસ્ટ છે એટ ધ ટાઈમ. બરોબર. સર એક આપણે ક્વેશ્ચન લઈએ ને પહેલા હું એક નાની એવી વાત કરી દઉં કે આજનું આ લેક્ચર અથવા વિદ્યાકુલ વિશે જે કોઈ વિદ્યાર્થી, 1-2 વિદ્યાર્થીઓ અમને જે મંતવ્ય આપવા માંગતા હોય એને પણ અમારે સાંભળવા છે, બરોબર. તો એમાં પણ કોઈ હોય તો હાથ ઊંચો કરજો. અને એક ભાઈ પેલું એક ક્વેશ્ચન હેતવીબેન નો લઈ લે ને પછી એના માટે, પછી આપણે નેક્સ્ટ ગમે ત્યારે મળશું ને ત્યારે ફરી વખત. હો, વધારે સમય આપશું, 9 વાગી ગયા છે, એટલે એક ક્વેશ્ચન લઈ પછી ફરી વખત આવો આપણે પ્રોગ્રામ ગોઠવીશું. પ્રોગ્રામ જ. હેતવીબેન. યસ સર, મારે બેન્કિંગ નું કરવું છે, તો સર મારે શું કરવું જોઈએ?
બેન્કિંગ માટે બેસ્ટ છે બેચલર ડિગ્રી બાદ તમને બેચલર બીકોમ બીએ કોઈ પણ થઈ ગયું હોય એના આધારે તમને બેન્કિંગમાં સીધો જ પ્રવેશ મળી શકે છે, બરોબર છે? એના આધારે Okay. તમને સીધો પ્રવેશ મળશે, પણ એના માટે બેન્કિંગ ક્ષેત્રની અલગ અલગ એક્ઝામો હોય છે, એ પાસ કરવાની તમારે હોય છે, પણ મુખ્ય બાબત છે બેચલર ડિગ્રી. તમારે જો બેન્કિંગમાં જવું હોય તો IBPS ની એક્ઝામ આપવી પડશે. IBPS ની એક્ઝામ આપવી પડશે એટલે તમારું મગજ શાર્પ હોવું જોઈએ. સ્ટેટ, એકાઉન્ટ, મેથ્સ અને રીઝનિંગ આ 4 સબ્જેક્ટ તમારા જીકે 5 સબ્જેક્ટ તમારા બહુ સ્ટ્રોંગ હશે ને તો તમે IBPS ની એક્ઝામ આપી શકશો અને કોઈ પણ બેન્કિંગ ક્ષેત્રમાં જઈ શકશો. ફરી વખત સ્ટેટ, એકાઉન્ટ, મેથ્સ, રીઝનિંગ અને જીકે રેડી આ બહુ સ્ટ્રોંગ હોવું જોઈએ. મારા 4 થી 5 મિત્રો છે જે બેન્કિંગમાં લાગેલા છે, ખૂબ સારી પોસ્ટ ઉપર છે, ગવર્નમેન્ટ બેંકમાં છે. એ લોકોએ મને કીધું છે કે આ 5 સબ્જેક્ટ બહુ સારા હોય તો તમે કંઈ પણ કરી શકો, પણ હું હતો બહુ આળહુડો એટલે હું પછી એની જેમ મહેનત ન કરી શક્યો અને પછી હવે ચાલો હવે આ લેક્ચરને કન્ક્લુડ કરતા પહેલા બે Okay? ત્રણ પણ રિવ્યુ આ વચન સાથે કે ફરી વખત પહેલા આપણે એકાદ આવા જ મિત્રો ક્લાસ સાથે મળીશું. એની પહેલા 2 થી 3 મિત્રો જે લોકો કાંઈ પણ પ્રકારનો રિસ્પોન્સ આપણે તો પોઝિટિવ ન કહેવાય, નહીં. કાંઈ પણ પ્રકારનો રિસ્પોન્સ હા, એમની કોઈ ડિમાન્ડ હોય કોઈ પણ પ્રકારે સવાલ નહીં, તમારા રિસ્પોન્સ જોતા છે. તમારું શું કહેવાય ડિમાન્ડ આપણે રિસ્પોન્સ ઓવરવ્યુ રિવ્યુ. આપણે વિદ્યાકુલમાં ઓવરવ્યુ હા, આપીએ. દેસાઈ નિસર્ગને ભાઈને ઓપન કરો ને, દેસાઈ નિસર્ગભાઈને. ઓકે ચાલો 2 થી 3 મિનિટમાં બતાવું છું. હા નિસર્ગભાઈ. સર બીએ આર્ટ્સ લીધું છે તો એમાં આગળ લાઈફમાં સ્કોપ વધારે સારો શું હોઈ શકે? બીએ આર્ટ્સમાં બધા જ બેચલર ડિગ્રી ઉપર જીપીએસસી યુપીએસસી ભાષાના ફાઇન આર્ટ્સના અથવા કોઈ ટીચિંગ ફિલ્ડમાં જાઓ પ્રોફેસર ફિલ્ડમાં જાઓ ઘણા બધા ફિલ્ડ છે, બેન્કિંગમાં પણ થઈ શકે છે. યસ. ઓકે, ઓકે ચાલો થેન્ક હવે યુ સર. મંતવ્ય માટે કોઈ મંતવ્ય માટે આ તૈબાની રૂકિયા યકુબભાઈ ઓકે ચાલો એક જ લઈશું હો સાહેબ. અને પછી હવે સાહિત્ય માફ કરજો દિવ્યા, ટાઈમ બસ. બહુ થઈ ગયો છે એટલે એક જ તેને હવે જમવાનું છે થોડુંક. પાછા મળતા રહીશું, હા, તમને મળતા ચોક્કસથી રહીશું. મળતા રહીશું. હા રૂકિયા બેન. હેલો હા, સર, હું એક્સટર્નલ સ્ટુડન્ટ છું, યસ. તો એના માટે કાંઈ વધારાના એફર્ટ કે પછી બીજું કાંઈ? નહીં, એક્સટર્નલ સ્ટુડન્ટ્સ હોય ને તો આ લોકો જેટલી તૈયારી 5 કલાક સ્કૂલે કરવાના છે ને તમારે એ જ તૈયારી વિદ્યાકુલ સાથે ઘરે કરવાની છે. બસ આ તમારા એક્સ્ટ્રા એફર્ટ છે. ઓકે, થેન્ક યુ. ચાલો આ દિવ્યાબેન એક પોતાનું મંતવ્ય આપી દે. સાહિત્ય દિવ્યાબેન. ઓકે દિવ્યાબેન. સર મને વિદ્યાકુલથી બહુ જ એટલે બહુ જ હેલ્પ થાય છે, એટલે હું અત્યારે રિવિઝન કરું છું અને મને એકાઉન્ટમાં પણ જે ડિફિકલ્ટી હોય છે એ જેમી સર સારું સમજાવે છે, મને વિદ્યાકુલથી બહુ લાભ થવાનો છે એવું મને લાગે છે. સો થેન્ક યુ સો મચ. બાકી આજના સેશનને પૂરો કરીએ. ઘણા બધા મિત્રો નવા હશે. હા, અને ઘણા બધા મિત્રો એવું જે આપણી સાથે જોડાયેલા હતા. મેં બપોરે પ્રોમિસ કર્યું હતું કે તમારા માટે અમેઝિંગ સેશન છે. હતો કે નહીં? હતો કે નહીં? કર્યું હતું ને આપણે 6:15 વાગે 5:15 થી 6 ની વચ્ચે. યસ. તો આવા જ સેશન ભવિષ્યમાં આવવાના છે. જે અમે કીધું છે મોટિવેશન સેશન, કેરિયર સેશન્સ આ બધું વિદ્યાકુલ પર મળવાનું છે. આ વર્ષે અમે 100% ટ્રાય કરીએ છીએ કે આવું અમે તમને વર્ષ દરમિયાન આપતા જ રહીશું. ઓકે, તો આ થેન્ક સાથે યુ. ફરી વખત મળવાના એક નવા વચન સાથે આજનો ક્લાસ અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.